દિલ્હીની અંદર હવે લાગે છે કે ડબલ એન્જિનની સરકાર કામ કરશે, કારણ કે અહીંયા ભાજપે બાજી મારી લીધી છે અને આમ આદમી પાર્ટીને હરાવી છે। ભાજપ 47 બેઠક મેળવી છે અને એમની સાથે આમ આદમી પાર્ટીને 23 બેઠક મળી છે। પરંતુ જે રીતે અરવિંદ કેજરીવાલની જબરદસ્ત રીતે હાર થઈ છે તેમને લઈને તેમના પડઘા પણ હવે ગુજરાતમાં પડ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જે રીતે દિલ્હીની અંદર આ વખતે ભાજપે સત્તા બનાવી છે, સત્તા ઉપર આવ્યું છે। છેલ્લા 27 વર્ષથી અહીંયા ભાજપ ક્યાંય પણ દેખાતું નહોતું અને 27 વર્ષ પછી તેમણે કમબેક કર્યું છે અને તેઓ સત્તા ઉપર આવ્યા છે। પરંતુ ક્યાંક દિલ્હીમાં જે આમ આદમી પાર્ટીની હાર થઈ છે તેમના પડઘા હવે ગુજરાત સુધી પહોંચ્યા છે। ઘણા બધા ગુજરાતના જે નેતાઓ છે પ્રચાર પ્રસાર કરવા માટે દિલ્હી ગયા હતા, એટલે ક્યાંક ગુજરાતના નેતાઓ પણ આ બધો શ્રેય લઈ રહ્યા છે કે અમે પણ મહેનત કરી છે। અને એમની જ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે કાચનું મકાન હવે તૂટી ગયું છે અને જબરદસ્ત રીતે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ઉપર પ્રહાર કર્યા છે। સૌથી પહેલા તો આપણે હર્ષ સંઘવીને સાંભળીએ। कश्मीर के दिल में मोदी, कन्याकुमारी के दिल में मोदी, दिल्ली वालों के दिल में मोदी, भारत देश के प्रत्येक नागरिकों के दिल में मोदी। आज दिल्ली में डबल इंजन की सरकार बनने जा रही है, एक ऐतिहासिक विजय की ओर आगे बढ़ रही है। दिल्ली में झूठे वादों की, फरेबियों के शीश महल का आज कहीं ना कहीं खात्मा हो गया है। जिस प्रकार से मैं रुझान देख रहा हूँ, दिल्ली के मुख्यमंत्री, पूर्व मुख्यमंत्री एवं कई भ्रष्टाचार से जुड़े हुए आपके बड़े नेताओं को हार का सामना करना पड़ रहा है। ये घमंड, ये देश विरोधी मानसिकता, इसका ये नतीजा है। कई बार देश की सेना पे प्रश्न खड़ा करना, देश की आस्था पे प्रश्न खड़ा करना, ये सभी का हिसाब है। देश में झूठे वादे, झूठे तरीकों से लोग तंग आ गए थे। आज दिल्ली में दिल्ली वालों ने हिसाब कर लिया। हर्ष भाई, जिस तरह से अमेरिका से डिपोर्ट हो रहे हैं જે રીતે અત્યારે ગુજરાતમાં પણ એક જીતનો જશ્ન જોવા મળી રહ્યો છે। ગાંધીનગર હોય કે પછી કોઈ પણ ભાજપનું કાર્યાલય હોય, અત્યારે અહીંયા જબરદસ્ત જીતનો જશ્ન છે તે ભાજપના નેતાઓ મનાવી રહ્યા છે। પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં પણ નિરાશા દેખાઈ રહી છે। અમારા અહેવાલને લઈને અને જે રીતે હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી અને ખાસ કરીને અરવિંદ કેજરીવાલ ઉપર પ્રહાર કર્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।